ચાલો વાત કરીએ એ આંદોલનની જેણે ભારતની આઝાદીની લડતનો ચહેરો જ બદલી નાખ્યો. આટલી મોટી સંખ્યામાં સામાન્ય લોકો પહેલીવાર રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા હતા. તો શું હતું આ અસહકાર આંદોલન અને તેની શરૂઆત શા માટે થઈ? આટલા બધા લોકો જોડાયા કારણ કે દેશમાં બ્રિટિશ શાસન સામે ભારે ગુસ્સો હતો. ખાસ કરીને આ 3 ઘટનાઓ હતી જેણે દેશભરમાં અન્યાયની આગ ભડકાવી દીધી. આનો સામનો કરવા ગાંધીજીએ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી રસ્તો બતાવ્યો. યોજના એકદમ સ્પષ્ટ હતી. બ્રિટિશ સરકારની દરેક બાબતનો બહિષ્કાર કરવો. આંદોલન ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું હતું પણ પછી એક ઘટનાએ બધું બદલી નાખ્યું. લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા પછી આ આંદોલન પર અચાનક જ બ્રેક લાગી ગઈ. થયું એવું કે ઉત્તર પ્રદેશના ચૌરી ચોરામાં એક વિરોધ હિંસક બની ગયો. આ હિંસાના જવાબમાં ગાંધીજીએ તરત જ આખું આંદોલન પાછું ખેંચી લીધું. તો આંદોલન અધવચ્ચે અટકી ગયું પણ શું એનો કોઈ વારસો હતો? એનું મહત્વ શું હતું? એનો સૌથી મોટો વારસો એ હતો કે આઝાદીની લડાઈ હવે જન આંદોલન બની ગઈ હતી. આ આંદોલને સાબિત કરી દીધું કે દેશને બદલવાની અસલી તાકાત સામાન્ય લોકોમાં છે. આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે: શું આ આંદોલનને ખરેખર નિષ્ફળ ગણી શકાય?